13,000 ફૂટ ઊંચું બરફથી ઢંકાયેલું એક એવું મંદિર જેનું નામ છે કેદારનાથ. અને આ કેદારનાથમાં એવા રહસ્યો છુપાયેલા પડ્યા છે કે આજનું સાયન્સ પણ નથી સમજી શક્યું. અને આ ફક્ત એક મંદિર નથી, પણ ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ છે. અને આ છે કેદારનાથ. અને આજે આપણે વાત કરીશું કેદારનાથના એવા રહસ્યોની જેને ઘણા ખરા લોકોને ખબર નથી. એવું માનવામાં આવે છે કે આ કેદારનાથ મંદિર મહાભારત કાળનું છે અને પાંડવોએ પોતાના પાપ નિવારણ માટે અહીં તપસ્યા કરી હતી. અને ભગવાન શિવ એમની તપસ્યા જોઈ અને બળદના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. અને ભગવાન શિવ જ્યારે અંતર ધ્યાન થતા હતા ત્યારે એની પીઠ પાછળ રહી ગઈ હતી અને ત્યાં બન્યું છે કેદારનાથ મંદિર. અને મિત્રો, આ મંદિર 12 જ્યોતિર્લિંગમાંથી અલગ માનવામાં આવે છે, કારણ કે આ મંદિર બહુ જ શક્તિશાળી અને ભગવાન શિવનું રૂપ છે. 2013માં આવેલી બાઢ અહીં મોટું નુકસાન અને ભારે તબાહી મચાવી હતી, પણ આ શિવ મંદિરની પાછળ એક મોટો પથ્થર આવીને રોકાઈ ગયો હતો, જેના કારણે માટી અને પાણી આ મંદિરને ટચ પણ નથી કરી શકી. અને આને કહેવાય છે શક્તિશાળી શિવ પથ્થર. મિત્રો, આ મંદિરનું સ્ટ્રક્ચર જોશો ને તો તમને લાગશે કે આ પ્યોર પથ્થરનું બનેલું છે, જેની અંદર પથ્થર વચ્ચે કોઈ જ કેમિકલ કે સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. અને સૌથી મોટું રહસ્ય તો એ છે કે આ મંદિર બરફ, પાણી, બાઢ, હવા, મોસમ બધું જ સહન કરી શકે છે. શું એ સમયે કોઈ એવી ટેકનોલોજી હતી કે ભગવાન શિવનો આ પ્રતાપ છે? ઘણીવાર વૈજ્ઞાનિકો દ્વારા શોધ કરતા મળ્યું છે કે કેદારનાથની આસપાસ મેગ્નેટિક ફીલ્ડ થાય છે. અને ઘણા શ્રદ્ધાળુઓ દ્વારા પણ જાણવા મળ્યું છે કે કેદારનાથની આસપાસ ટાઈમ પણ ધીમો થઈ જાય છે. અને વૈજ્ઞાનિકો પણ આ બાબતથી હેરાન છે કે કેદારનાથની આસપાસ વાયલેશન કેમ આટલું બધું અલગ છે? શું આ શિવનું કોઈ રૂપ છે કે પછી હિમાલયમાં છુપાયેલી કોઈક અલગ ટેકનોલોજી? કેદારનાથમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓના મનમાં એક પ્રશ્ન તો હંમેશા કરતા જ હોય છે કે મને ભગવાન શિવના સાક્ષાત અહીં દર્શન થયા છે. અને આ કેદારનાથની અસીમ શક્તિ છે જે આંખોથી નહીં પણ રૂહથી મહેસૂસ થાય છે. લોકો ઓક્સિજન વગર કે થાક્યા વગર છેક 13,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એ ફક્ત ને ફક્ત શ્રદ્ધાની તાકાતથી પહોંચે છે. મિત્રો, શું તમને નથી લાગતું કે આ શક્તિ ક્યાંથી આવે છે? અને કેદારનાથ ફક્ત એક મંદિર નથી, પણ ભગવાન શિવનું સાક્ષાત નગરી છે. એક એવી નગરી જ્યાં હરેક અસંભવ વસ્તુ સંભવ લાગે છે. શું કેદારનાથ ગયા પછી તમે આ વસ્તુ ફીલ કરી છે કે હજુ કેદારનાથ નથી ગયા? તો પ્લીઝ કોમેન્ટમાં લખજો. હર હર ભોલે, જય મહાદેવ.